પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર અને પાટીદારોનો ગઢ એવા મહેસાણામાં આજે ભાજપના યુવા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલની બાઇક રેલી છે। ખાસ કરી મોટી સંખ્યાની અંદર યુવા ભાજપના કાર્યકર્તાઓ છે તે આ રેલીની અંદર જોડાણા છે અને બીજી આશંકા એ પણ જતાવી રહી છે કે ઋત્વિજ પટેલની આ રેલીનો પાટીદારોને પાસ કે જે સંગઠનો છે તેના દ્વારા વિરોધ થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। આ પહેલા પણ જ્યારે પાટીદાર બહુલ ઇલાકો એવો સુરતમાં જ્યારે ઋત્વિજ પટેલની રેલી યોજાણી હતી આ જ પ્રકારે, ત્યારે પણ ઋત્વિજ પટેલનો વિરોધ થયો હતો। ત્યારે ફરી એક વખત પાટીદાર પ્રભાવિત વિસ્તાર એવો મહેસાણાની અંદર ઋત્વિજ પટેલની પ્રથમ વરણી પોતાના પ્રદેશ પ્રમુખ તરીકેની પોતાની જે કાર્યભાર છે તે સંભાળ્યા બાદ પ્રથમ રેલી છે। ત્યારે મોટી સંખ્યાની અંદર હાલ જે ભાજપના યુવા કાર્યકર્તાઓ છે તે આ રેલીની અંદર જોડાયા છે અને અહીંથી લગભગ 6 કિલોમીટર દૂર સુધીની બાઇક રેલી યોજાશે। ત્યારબાદ આ રેલી સભાની અંદર પરિવર્તિત થશે, જેની અંદર ઋત્વિજ પટેલ અને પ્રદેશના જે બીજેપીના આગેવાનો છે તે હાજર રહેશે। કેમેરામેન પિયુષ લેવા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, મહેસાણા।